મટી જાય દાદુ બોલીને કદા મહિના 3 લાખ કમાઈ આલ્યા છે અને દિવાળી આવતા આવતા બીજા 10 લાખ કાઢી આલો તો મને જગતમાં મેળવી દે હે 10 લાખ 1 લાખ 9 લાખ રૂપિયા ફાયદો દાદુ બોલતી ને દિવાળી પહેલા 10 પેટી ને આકડે ને તો હું આજે મેળવી બોલું અને 3 કોમ આયેલો પડ્યો છે 3 કોમ આયેલો પડ્યો છે એક 60 વીઘા વાળું કોમ છે એક 35 વીઘાનું છે અને એક 22 વીઘાનું છે એકમાં વચ્ચે દલાલમાં બારોડ છે એકમાં ઠક્કર છે અને એકને ઓણિયા નવે સૌથ મારું નામ મેળવી ગયું અરે એક કર્યું છે 3 મને ખબર છે સિયા ગામના ઈ મને એ તો ઠોહો માર્યો ને ઠોહો મારીને કોમ થઈ ગયા આશીર્વાદ લ્યો તમારા હાથે પેટી નાખી બસ 100% આય બોલ બોલ મંદિર ઘરવાળો ભગવાન કે છે વેળાએ જેવું કશું મંદિર બનાવ્યું છે શેનું બનાવ્યું છે મેડી સદી રેપડી માનું બાળ સુબતર 3 મંદિર બનાવ્યા ચોકણ બનાવ્યા ગોમચીવ મનોહરપુર હિંમતનગર બરાબર બરાબર બાધા છે નહીં તમારે બરાબર મંદિર પૂરા થઈ ગયા હવે બેહાડવાના છે કશું વધારે કમ્પેર ઘોઘરા જેવું કરી નો અને વિશાલ નો કોન્ટેક્ટ કરજે જબ મુહૂર્ત આલીને ડેરાના બેહાડી આલું તમારું નામ જાહેર છે રેડી માતા બેહાડી આલીને માતા ધૂમતાય કરી આલી 2952 નંબર પર સાધન વચ્ચે ના મૂકશો જયંતિ કાકાનું ઘેર પડ્યું છે 2952 ડાલુ છે પિકઅપ રસ્તામાં કોઈ સાધન ના મૂકશો વાય પાર્કિંગ ફોપ છે આપણે ગાડી અચ્છા ગાડી બતાવી દી જી ગાડી લઈ દી સેલેરીઓ રેડી બધું બધી રીતે મજા છે બસ બોલો ઘરમાં સારું રહેતું નહીં દારૂ પીવે તું પેલું એક દારૂ પીવે બંધ કરતો સારું નહીં દોડતું કરી આવી પણ દારૂ ઉપરથી ઉતરી જા પેલો કોના વગર તારા ઘેર બાળ સુગોતર નો વખો છે તો નોની કુવાસી મરી ગઈ તારા ઘેર ડોશીમાં બેઠો તો પૂછી બાળ શિકોતર ની તકલીફ છે તાર ખરી છે એક બાળ શિકોતર નો દીવો પર 2 અગરબત્તી મોરાલ વાળી નીકળ દારૂ ઉપરથી ઉતરી જાય અને આજથી તું મજા ન કરી આલું મારું નામ મેળવી ભાઈ ઘરવાળી તો બે દીકરીઓ છે દીકરો ના હે ઘરવાળીને લઈને હારે આવજે ઠીક હે એ હારે આવશે ખોળો ભરાયું તો થા હા 2 જણા આવશો તો થા શેનો ધંધો ઘરે અને દુકાન બાકી હું શું કહે રેડી કેમ કે બાકી વાળા હાલે ને તો ચાલે ને રોટેશન થાય ને એટલે બંધ કરવાનો વારો આવે વેસ આવું વેસ નવે સૌ કોઈ નહીં પણ બાકી નહીં કરવાનું તમને 2 અગરબત્તી ચાલુ કરજે ટેક રાખજે અને તું તાર ઘેરથી 2 આવજો 2 દીકરીઓ પર દીકરો ના આલું તું મારું નામ મેં દે બોલ બે
ઉલટ સુલટ છે નખોજીયાનો ભોગવટ હતો કરે આખી જમીન લઈને બેઠો છે બસ હાલે કોઈ નહીં તો વખો ના આવે શું આવે તારે હે સભાવાળું દાદુ બોલતી ના હે કેમ કે તાર પાસે જેટલી જમીન છે ને ખોજિયાની છે અને એમ ભાઈઓને તે ભાગ નથી આલ્યો રેડી અને તારા ટોહાના ભાગની થી એમો ભાગ લીધો ને ખોજિયાનો આખું તે લીધું અને બધા કરતા જમીન તારા કન વધારે છે બધા ભાઈઓ કરતા તારા કન વધારે છે અને બધા કરતા વખોય તારો વધારે છે વેળાએ મેરડી પૂછું લે બોલો તો જમીન લેવી હોય ને ખાવી હોય તેનો પૂછવો પડે અરે દાદા આગુ બોલતી ના હે મોણા ભેળા કર્યા હતા વ્યવહાર કરવામાં અંતે ધોકો લઈને માથે થવા દોડ્યો હતો સાચું છે કે જગતમાં મેલડી છું ભાઈ શિયને ભવાની બત્રી શી માતા બોલતી સુલે કે 3 વાર ભેળા કર્યા ને 3 વાર તો ઝઘડા કર્યા પણ વર્ત્યો નથી મારા પાસે બધો હિસાબ સમજ ભાઈ કે ચને તમ વખો છે હું જેવું બધું જાણું છું બાપા પણ જા મારા મેડીના ભગવાન કે છે નખોજીયાની 16મી સદી છે એના પેલું 84 નું ખાતું છે અને 164 વાળી જોગણી છે એને મોર કરીને અડધે તો કદાચ મજા ન કરી આલું મારું નામ મેડી ને લે અને ભાઈએ ભાગ પડતો હરખી જમીનમાં 2 વીઘા હાલવાની નીકળે છે હાલી દીધી શું કીધું હાલ લેજે નકર આખી જિંદગી દુઃખ નહીં મળે આપણે હરોબર હરખો ભાગ કરી ખાવું કરવું પડશે હે તાર પે વધારાની ચટલી 2 વીઘા છે હરખું કરનો હાલ લેવા આપણે રેડી આટલું કર દુનિયાનું દુઃખ ને મટાડી નો ખુદ મારું નામ મેળી નહીં રેડી તમ કે તું નાનો હશે એનો મતલબ એ નહીં કે આખું ખાઈ દઉં ભાગ પાડીને હાલ લેવાનું ઠીક હે તો દુઃખ મળશે અને 16મી સદી છે નખોજીયાના ડેરા છે અને બેહાડીને તારે પૂજવો પડશે આજથી 6 મહિના થાય મજા થાય 2 અગરબત્તી કરજે 1 દીવો પોણીયારે પછી પાછો મારી કને આવજે તો લેખના લખી આલું મારું નામ મેળી દીવો કરે બેલ બેલ છોકરી દોડતી હતી માતા બોલી હાગુ લઈ આલું હાગુ આવી છે હાગુ આવ્યો હવે બીજા એમ કહે છે કે એ તમે હાગુ કર્યું છોડી ધૂણે છે ધૂણવા જો કો વાતો કશું કોઈ વાતો નહીં ધૂણે તાર થઈ જાવ પાવડી બહુ કરવાની ભૂઈ લગન કરી લાઈ ગમે એવો દુઃખ હશે ધોળતી છે મટાડી બાકી વાસ્તવમાં નથી ધોળતી નહીં તો કોકડા કે દેનાય દુનિયામાં 90% ટકા કોકડા ઓભળ્યા થાય છે ચમ કે ફલાણા ભાઈને મળ્યા હોય એટલે ચોખ્ખું કે તમારા વિશે પેલા રોમોભાઈ આવું કહેતા હતા રોમોભાઈ તો વાત ન ગણતાય ન હોય પછી પેલો કે કાલ વાત બેટાની હવે મળવા જો ઓમાંથી ડખો થાય 90% ટકા કોકના ઓભળાથી થાય છે ચિંતા છોડી તું તારે પૈણા છે નહીં તો હગું તૂટી જાય તારી મારી બાધા છૂટી કરવી તો હગું તાર દાડે ઉભે તૂટી જાય કોમ થઈ ગયો એટલે હવે બાધા છોડવી હોય તો લગ્નમાં નોનવેજ હવે હગું કરવા હોય એટલે બકરો લાવવો પડશે બકરા વગર હગું થાય મુસલમાન છો હાઈ લો શકતા જો પેલા નંબરની વસ્તુ પણ બિયા પણ બે મહેમાનને બકરો ના ખવડા શું ફરક પડે ડુપ્લિકેટ લઈ જવાનું કઈ જવાનું ચોમાસું હતું એટલે હમણાં ટેસ્ટ નહીં આવે